આપણે મિત્રો સામે રસ્તા બાજુથી આવી તે રસ્તો છે અને તમે જોઈ શકો છો કે દુકાનો જેમ કે શ્રીફળ દરેક દુકાનો અહીંયા છે, રમકડા અને દરેક વસ્તુ અહીંયા તમે જોઈ શકો છો કે આજે રવિવાર છે એટલે અહીંયા કેટલી ભીડ છે માળવાળા મેળીમાં. જો આ બાજુ પાર્કિંગ છે સામેની બાજુ ને વાહન આપણે લાવ્યું તો મૂકી અહીંયા જો બધું પબ્લિક રહેવાનું પબ્લિક છે મિત્રો. જોઈ શકો છો મિત્રો દર શનિવાર રવિવાર મિત્રો આટલું પબ્લિક હોય છે અહીંયા તમે જોઈ શકો છો મિત્રો. જો કેટલું પબ્લિક છે તો તમે મિત્રો આવો એક વખત આ જગ્યા ઉપર કે દર શનિવાર રવિવાર કે માણસોની ભીડ ઘણી હોય છે આ જગ્યા ઉપર. અને આ જગ્યા આવેલી છે મિત્રો કે કોરડા જેમ કે મૂળી તાલુકાથી આગળ સાયલાથી આગળ આપણે જઈએ એટલે 15 કિલોમીટરના અંતરે કોયડા ગામ આવેલું છે. ત્યાંથી મિત્રો વાડી વિસ્તારમાં આ મેરડીમાનું મંદિર આવેલું છે, માળવાળા મેરડીમાં. ચાલો તો વિડીયોમાં કન્ટિન્યુ રહેજો તો આગળ તમને તેમના દર્શન કરાવી અને કેટલી ભક્તોની ભીડ છે તે પણ વિડીયોમાં તમને બતાવીશું મિત્રો. આ જુઓ મિત્રો સામેની બાજુમાં છે મેરડીમાં, માળવાળા મેરડીમાં. અને એમ કે ભીડના કારણે આપણે ઠેઠ અંદર નથી જઈ શકતા. અહીંયા તમે જોઈ શકો છો કેટલું પબ્લિક છે. જો કેમ કે આ જગ્યા ઉપર એમ કે શનિવાર રવિવાર એમ કે પબ્લિક જાજુ હોય મિત્રો. તમે જોઈ શકો છો એમ કે કેટલી ભક્તોની ભીડ છે. એમ કે દર્શન કરવા માટે ઘણું પણ એમ કે વ્યક્તિ આવે તમે અહીંયા જોઈ શકો છો. એમ કે મંદિર નાનું એવું છે મિત્રો પણ અહીંયાની માન્યતા બહુ ખૂબ મોટી છે મિત્રો. તો આ જગ્યા ઉપર એક વખત જરૂરથી આવો તમે. તો મિત્રો અમારી ચેનલ એમ કે દરેક જગ્યાઓનો વિડીયો આવતો જ હોય છે મિત્રો. તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરવા વિનંતી મિત્રો. જો મિત્રો કેટલી પબ્લિકની ભીડ છે. જો અને સામે છે મેરડી માતાજીનું મંદિર, માળવાળા મેરડી માતાજી. અને અહીંયાથી તમે એમની ધજાના દર્શન કરી શકો છો મિત્રો. જોઈ લો દર શનિવાર રવિવાર એમ કે આટલી ભીડ હોય ને. સામેની બાજુ આખું આ પ્લોટિંગ પડ્યું છે જેમ કે વાહન તે દરેક મૂકવાની વ્યવસ્થા પણ અહીંયા છે. અહીંયા તમે જોઈ શકો છો.